એક ગુજરાતી કહેવત છે કે રામ રાખે તેને કોણ ચાખે, એટલે ખુદ ભગવાન જેના રખોપા કરે તેને કોઈ દુઃખ કે તકલીફ જીવનમાં ક્યારેય રોકી ન શકે। તેવો જ એક દાખલો સામે આવ્યો છે રંગીલા રાજકોટથી। રાજકોટના રહેવાસી આ યુવકનું નામ છે ઉત્તમ મારુ, જે જન્મથી દિવ્યાંગ છે, એટલે કે તેને આંખ, નાક, હોઠ અને મોઢામાં તાળવું જ ન હતું। તેથી પરિવાર દુઃખમાં ગરકાવ થઈ ગયો હતો, પરંતુ પરિવારે હિંમત રાખી અને સંઘર્ષ કરીને પણ બાળકને ઉછેરવાનું નક્કી કર્યું। અને તેમાં પણ બાળકના દાદાજીએ તેને તૈયાર કરવામાં કોઈ કસર બાકી ન રાખી, અને તેમનું નામ છે કુંવરજીભાઈ મારુ। આટલા વર્ષો બાદ ઉત્તમની તન, મન અને ધનથી સેવા કર્યા પછી તેણે એવી સિદ્ધિઓ હાંસલ કરી છે કે 20 વર્ષનો ઉત્તમ હવે એક સેલિબ્રિટી બની ગયો છે। એ રીતના દાદાએ વાત કરી, કદાચ અમે પણ ઉત્તમભાઈ, અમે સામાન્ય હોવા છતાં અમારી પાસે બધી શક્તિઓ જે સામાન્ય માણસમાં હોય છે હોવા છતાં પણ અમે વિચારી નથી શકતા એટલું તો તમે અત્યાર સુધીમાં કળા અને જ્ઞાનની અંદર ભેગું કર્યું છે। કઈ રીતના આટલું બધું કર્યું? બાળપણથી હું સંગીતનું, સંસ્કૃતનું સાંભળતો ત્યાંથી લઈને ત્યાં સુધી જેટલું શીખી ગયો એટલું ધીમે ધીમે કરીને આગળ વધતો ગયો। તમારા માટે સંગીત શીખવું અઘરું છે ને, તમે તો સંગીત શીખવાડો છો। અત્યારે તમે કઈ કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરો છો? અત્યારે જો હું સવારે ઉઠીને પછી નાહી ધોઈને પ્રાર્થના કરીને પછી યોગ અને સૂર્ય નમસ્કાર કરી લઉં, પછી એ કરીને પછી મારા દાદા ભણાવે, પછી ક્લાસ ખોલું, 9 વાગે ક્લાસ ખોલું, પછી ત્યાંથી રિયાઝ કરું, પછી ક્લાસમાં જઈને પછી કોઈક સ્ટુડન્ટ આવે, કોઈક સ્ટુડન્ટને શીખડાવું, પછી 11 વાગે ક્લાસ બંધ થઈ જાય, પછી ઘરે જઈને આરામ બધું કરું, જમી લઉં, પછી 4-5 વાગે નાસ્તો કરી લઉં, પછી 5 વાગે પાછો ક્લાસ ખોલી લઉં, એવું છે। અભ્યાસમાં થોડા ઓછા ટકા આવે અને પોતાના સંતાનો પર તૂટી પડતા વાલીઓએ સંતાનનો ઉછેર કેમ કરવો એ સમજવા અને જાણવા માટે કુંવરજીભાઈ મારુને ખાસ મળવાની જરૂર છે। જો ઉત્તમ સામાન્યમાંથી સર્વોત્તમ બની શકતો હોય તો તમારું સંતાન કેમ પાછળ રહી જાય? મા બાપ તરીકે આપણે સંતાનના ઉછેર માટે જે પગલાઓ લેવા જોઈએ તે લેવામાં આપણે ક્યાંક ને ક્યાંક ઊણા ઉતરીએ છીએ। અને પછી જ્યારે સંતાન નિષ્ફળ જાય ત્યારે દોષનો ટોપલો બાળકના માથા પર ઢોળી દઈએ છીએ। આપણી સાથે એવા જ એક દાદા છે જે પોતે પોતાના જે દીકરા સમાન જે ઉત્તમ છે તેને કઈ રીતના આગળ લઈ આવ્યા છે, આપણે એમની સાથે વાત કરીશું। દાદા, કેટલા સંઘર્ષો હતા? કેમ કે ઉત્તમભાઈની જે કામગીરી છે તે કદાચ સામાન્ય વ્યક્તિ પણ ન કરી શકે એવી કામગીરી છે। ઉત્તમ જ્યારે જન્મો ને ત્યારે એને હોઠ, નાક અને તાળવું કંઈ હતું જ નહીં, અને અસંખ્ય ડૉક્ટરે કહી દીધું હતું કે ભાઈ આ છોકરો જીવશે તો તમને જિંદગીભર ઉપાધિ કરાવશે અને એ શાંતિથી નહીં જીવી શકે, માટે એને ઇન્જેક્શન મારી શાંત કરી દે એમ। એટલે આવું ડૉક્ટરે સલાહ આપી, કારણ કે ડૉક્ટરો સાચા હોય, કદાચ એના ભણતરમાં એવું આવ્યું હોય, એને એના ચિહ્નો જોઈને, એનો ફેસ જોઈને કીધું હોય કે ભાઈ આ રીતે કરાવો, પણ કુદરતની આગળ બધાય છે ને વામણા થઈ જાય છે। કારણ કે કુદરતે એને એક મનુષ્ય જન્મ આપ્યો છે, એ શા માટે આપ્યો છે આપણે ખબર નથી, તો કંઈ બીજો જન્મ ન આપે, એટલા માટે એને મનુષ્ય જન્મ, જો મનુષ્ય જન્મ આપ્યો હોય તો કાંઈક તો હશે ને એનામાં, માણસના 2 હાથ, 2 પગ, માથું, ફેસ બધું આપ્યું હોય તો એનામાં તો કંઈક તો માણસ જેવો હશે ને। એટલે પછી અમે બધા ઘરના વિચાર કર્યો કે ભાઈ માણસ છે એટલે કંઈક હશે, કીધું આપણે એને જે સ્થિતિમાં ભગવાને મોકલો છે એમાંથી આપણે અહીંયાથી ઊંચો લેશું, ઊભો કરશું, આપણાથી જે બની શકે તે કરશું। ઉત્તમના દાખલા પરથી તમામ સમાજને એક સંદેશ ચોક્કસથી જાય છે કે તમારા સંતાનને ક્યારેય સામાન્ય ન સમજતા। જો તમે એને યોગ્ય વાતાવરણ પૂરું પાડશો તો કંઈ પણ કરવા માટે તે સક્ષમ છે। બાળકોના વિકાસ માટે જરૂર હોય છે કુંવરજીભાઈ જેવા સમર્પણ ભાવની અને થોડી ધીરજની। Guru Tanari
કેમેરામેન કિશોર વાડોલિયા સાથે ગૌતમ ભેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ.